તો આજે હું તમને વાત કરવાની છું એક સરસ મજાના સિટી જેનું નામ છે સુરેન્દ્રનગર. અરે હા સુરનગર. સુરનગરના માણસો રહ્યા ને બહુ ભોળા અને ખાવાના તો એટલા શોખીન ને વાત ન પૂછો. સુરેન્દ્રનગરના રોડની વાત કરું ને તો જો ટાકી ચોક, જવાહર ચોક, પછી એક ટાવર છે, ઈ ટાવર વાળો રોડ, પછી પતરાવાડી. ટાકી ચોકમાં ટાકી નથી, એનું નામ ટાકી ચોક કેમ પડ્યું હશે? પતરાવાડીનું નામ પતરાવાડી કેમ પડ્યું છે? કોઈ ખબર જ કે અને ખાવાની તો તમે વાત જ જવા દો. કાનાના ઘૂઘરા, ઉકાના પૂરી શાક, સાગરની કચોરી, રાજેશના સમોસા, રાજેશ્વરીના સેવ મમરા, સિકંદરની સિંગ, ઈ તો ફોરેન માં જાય છે બોલો. અને સેજ વરસાદ આવે એટલે સુરેન્દ્રનગરના ન્યૂઝ આવી જાય. ભોગાવો બે કાંઠે, પછી બીજી ભોગાવામાં પાણી જ ન હોય. અને ઈ બે કાંઠે ભોગાવો થયો હોય ને આખું ગામ જોવા જાય. પાણી આવ્યું, પાણી આવ્યું. તો હાલી ગાડીમાં પાણી તો 5-5, 6-6 દિવસે જ આવે. સુરેન્દ્રનગરમાં ફરવા લાયક સ્થળ છે જેવું તેવું નથી. અત્યારે નવું બીનું વટેશ્વર વન તમે જો ને એટલે મજા આવી જાય. મોટા અક્ષર લખ્યું છે વટેશ્વર વન. પછી સિવાય જો ધોળી ધજન ડેમ છે, વઢવાણનો હવા મહેલ છે, બોડા તળાવનું ગાર્ડન છે, જીએડીસી નું ગાર્ડન છે, કેટલું છે. આ સારા મંદિર છે, જો કોઠારિયા મહાદેવનું મંદિર છે, પછી ડેમ છે ને અહીંયા ધોળેશ્વર મહાદેવનું મંદિર છે, પછી માનવ મંદિર છે, માય મંદિર છે, કેટલાય મંદિરે છે અને બધા ફેમસ છે. જેવું તેવું નથી અમાર સુરેન્દ્રનગર. અને પાછું લવ સ્પોટ અમાર ઘણા છે. હવા મહેલ રહ્યો ને પ્રેમી પંખીડાઓ મળવા જાય અને થોડી ધજા ડેમ ની પાણી હોય તો બેઠા જ હોય. એ અમાર ફિક્સ જગ્યા છે પ્રેમી પંખીડાઓની. પણ ડેમે જાવ ત્યાંથી વાંધો નહીં, હવા મહેલમાં ન જતા, અહીંયા ભૂત થાય એવું મેં સાંભળ્યું છે, જોયું નથી. અંદર મંદિર છે, થાય નહીં. આ તો શું મોટા બધા હોય ને એમને એવું કહી દીધું એટલે બધા છોકરાઓ અહીંયા જાય નહીં. પછી ઠાકોરબા ગયું ને એ ભૂત પછી નો મેળો આવશે. અમાર મેળો આવે ને મેળા મેદાનમાં એટલું બધું પબ્લિક આવે ગામડેથી આજુબાજુથી મેળો જોવા. અને એમાં સેજ વરસાદ પડે એટલે ગાળો 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 તો બધા ગાળો ખુદી મેળો જોવા જાય.